એક જાતનો એક અંતરાય પડે વસ્તુ ભેગા થવા માટે. એવું છે, અહંકારી હોય એટલે જાતે કરી લે. હમ 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 હવે આપણી બધી જરૂરિયાતો પૂરી કરે છે કુદરત. તો હમ કુદરત હમ કે તું જાતે જ કરે છે તો મારી જવાબદારી નથી. રાઈટ. અને અહંકાર ગયો એટલે કશું એને કરવાનું રહે નહીં. હમ 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 એટલે સમયે સમયની જે રિક્વાયરમેન્ટ હોય ને હમ કુદરત એને ભેગી કરી આપે, કારણ કે કુદરતની જવાબદારી છે ને. રાઈટ. એટલે જાતે કરે સારું થાય કે કુદરત કરે સારું સારું થાય. કુદરત કરે સારું થાય. એટલે આ અહંકાર જાય ને એટલે પોટલાની જેમ રહે. હમ 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 પોટલાની જેમ રહે એટલે એની બધી બધી જરૂરિયાતો પૂરી થઈ જાય. હમ 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 આ નાનું છોકરું પોટલાની જેમ રહે કે ના રહે? બરાબર. તો એને ભૂખ લાગે તો એને ખાવાનું મળે કે ના મળે? મળે. એને એને બાથરૂમ જેવું કે ટોયલેટ જેવું હોય તો એની મમ્મીને કહે કે મારે બાથરૂમ જેવું ટોયલેટ જેવું કરી નાખે. હમ 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 તો એની મમ્મી બધું સાફ કરે કે ના કરે? કે એની હા મમ્મીને કરે. કેવું પડે મને સાફ કરે? હમ 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 તો કે એને ઠંડી લાગતી હોય તો એને કેવું પડે મને ઓઢાડો એમ? હમ 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 કે ગરમી લાગતી હોય તો કેવું પડે કે આ ગરમી લાગે છે? બરાબર. તો કે એની એક એક વસ્તુનું કુદરત ધ્યાન રાખે. કેમ? તો હમ કે હમ અહંકાર ડેવલપ થયો નથી માટે. રાઈટ. તો કે એને એને સામેથી આવીને બધું મળે. હમ 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 સમજાય? સામેથી આવીને ભેગું થાય બધું. રાઈટ રાઈટ. એટલે કે આ અહંકારને લઈને જ આ બધું અટક્યું છે. અટક્યું એટલે રાઈટ કે રાઈટ. આ મોક્ષ અટકેલો છે. હમ 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 અહંકાર છે ત્યાં સંસાર છે, અને અહંકાર રહિત પણ છે ત્યાં મોક્ષ છે. બરાબર. તો કે આ અહંકારને લઈને જ આ મોક્ષ અટકેલો છે. રાઈટ. તો કે અહંકારને લઈને એને શું થાય? મારે આમ કરવું છે, મારે આમ કરવું છે, મારે પૈસા કમાવા છે, મારે ધંધો ચલાવવો છે. હમ થાય કે ના થાય? હા થાય. પેલા ભાઈ શુદ્ધાત્મા થઈ ગયો, શાંતિથી બેસતા છાનો માનો. હમ 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 શું કે ના ના પણ કે આ મારું વ્યવસ્થિત છે. હમ 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 તો કે તમારું વ્યવસ્થિત ખરું, ધંધો વ્યવસ્થિત ધંધો કરાવડાવે છે. હમ 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 પણ આ જે લોભ વાળો ભાગ ફૂટે છે એ વ્યવસ્થિત કરાવડાવે છે? ના. આ જે અંદર ગાંઠો ફૂટે છે ને અંદર, અને એને હમ ટેપો અપાઈ જાય હમ હમ ને એમાં ને એમાં રાચ્યા કરે, તો શું આ બધું વ્યવસ્થિત કરાવે છે? ના 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 ના. વ્યવસ્થિત ધંધો કરાવે છે કે વ્યવસ્થિત વ્યવહાર કરાવડાવે છે, એ તો કેવું હોય કે એને મોજો લાગે. હા હા હા. આ તો નુકસાન થતું હોય તો બોજો લાગે. હમ હમ અને હવળું ચાલતું હોય તો હવામાં ઉડે કે ના ઉડે? ઉડે ઉડે ઉડે. એના પગ જમીન પર ટકીને રહે નહીં. રાઈટ રાઈટ. એટલે આ આખી વસ્તુ બહુ જુદી છે. એમ હમ 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 આપણે કે નિકાલ નિકાલ, બરાબર નિકાલ જ છે, હમ પણ આ સામે બધું બેલેન્સિંગ અંદર અંતસ્કરણને કન્વિન્સ કરવું પડે. બેલેન્સ हम्म। કે ધંધો बर्ता जी, થતો ये जो थर्ड का जो आप बात कर रहे हैं ना, हमारा प्रोफेशन के हिसाब से अभी भी हमारा वो क्या बोलता है, आदत जो बोलता है ना, प्लानिंग करना, प्रोडक्शन लाइन में था ना, तो हम्म, प्लानिंग करना, फिर उसके प्लानिंग में ये भी और कंटिजेंसी प्लानिंग, ये सब कितना सारा मैनेजमेंट में अपने रह के किया हुआ है। तो वो वो थोड़ा तो बहुत अभी भी चालू है, ये इतना सारा सुनने के बाद में भी। तो બરાબર છે. ये कब जाएगा એટલે मालूम नहीं पड़ता है, એટલે लेकिन એટલે આપણે बोझे એટલે लगता શું है। છે કે અંદરથી हम्म આવો માલ ફૂટે हम्म એટલે અંતસ્કરણને આપણે કન્વિન્સ કરવું પડે ને. हम्म। સમજાય સમજાય કરવું પડે. અંદર માલ ફૂટે, મારો ધંધો કરવો છે, ધંધો વધારવો છે, આમ છે તેમ છે, તો આપણે કહીએ આ ભાઈ કરો, કશો વાંધો નહીં. नहीं, एक खाली इतना ही નહીં फायदा નહીં, है जो पहले એવું નહીં, पक्कर था। આ समजावવામાં આવે છે. મૂળમાંથી ઉખડે કે ભાઈ કરો, કશો વાંધો નથી. हम्म। હવે તમારે શું કહ્યું? પૈસા કમાવા છે? તો કે આ પૈસા કમાવા છે. हम्म શાના માટે કમાવા છે?
તો મોટો આધાર શું લે કે પૈસા આવે ને સત્સંગમાં ખર્ચીશું. હા એટલે આપણે બી ફાઇલનું બેગને કેવું ભાઈ અત્યાર સુધી તો કેટલા કમાયા અને એમાંથી કેટલા ટકા તમે સત્સંગમાં વાપર્યા. તો કે આ તમારો એક્સક્યુઝ છે કે આ જાગૃતિ છે? સમજાય? હા 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 અને દાદાની વાત તો કેવી છે કે એની અંદર જાગૃતિ મારે. જેમ જેમ સુખના સાધનો વધે એમ એમ એની અંદર જાગૃતિ વધતી જાય. આ સંસારમાં વધુ ફસાયો. સમજાય? જેમ જેમ સુખના સાધનો વધે એમ એમ એની અંદર જાગૃતિ વધતી જાય. કારણ આ તો હું સંસારમાં વધુ ફસાયો. આપણે કઈ દીક્ષા નથી લેવાની. राइट અંદર જાગૃતિ હોય કે ના હોય. हाँ हाँ हो आपका एक આપણા शब्द तो बार बार વ્યવસ્થિતમાં आप यूज करते हो આપણા आपको रोक रहा વ્યવસ્થિતમાં हूँ વ્યવસ્થિતમાં अब તમે નોકરી કરતા હો અને તમને સારી ઓફર મળે કે આ 2 કલાક પાર્ટ ટાઈમ કામ કરજો અને એમાં સારી ઓફર હોય તો તમે નોકરી કરવા જાઓ એનો મને વાંધો નથી. સમજાય? પણ પછી તમે એ તમારી તંદુરસ્તના ભોગે, તમારા સત્સંગના ભોગે, તમારી આજ્ઞામાં રહેવાની જે જાગૃતિ એ બધું ઉડી જાય તો શું કામ? આખી અંદર પરિણતિ આખી પૂતગલ પરિણતિ થઈ જાય. સ્વ પરિણતિ ના રહે, પર પરિણતિ થઈ જાય તો ફાયદો કર્યો કે નુકસાન કર્યું? નુકસાન થયું. અને એ પાછું આ દાદા ભગવાનની આવી નિશ્ચય દ્રષ્ટિ પામ્યા પછી, શુદ્ધાત્મ દ્રષ્ટિ પામ્યા પછી તો જાગૃત થવું ના પડે? હા 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 આમ કે આ વ્યવહાર નિકાલી છે પણ નિકાલી વ્યવહારમાં જ આપણે ખોવાયેલા રહીએ. આપણે આપણા પોતાના માટે દિવસના 2-3 કલાકે કાઢી ના શકીએ તો સમજવું તો પડે ને. હા 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 પેલું પકડીને ખેંચી જાય એ વાત જુદી છે, પણ આપણે ઇન્ટરેસ્ટ ઘૂસી જઈએ એટલું તો થવું છે. બરાબર, ચોક્કસ. સમજાય? વ્યવહાર તમને પકડીને ખેંચી જાય. દાદા કે પેલું ભેંસ હોય ને એટલે બળદ હોય તો એને કતલખાને લઈ જાય, તેને ખેંચીને લઈ જાય. તેને ખબર પડી જાય કે આ કસાઈખાને જવાનું છે એટલે એની જવાની ઈચ્છા જરાય હોય નહીં. રાઈટ. એટલે ચાલે નહીં જલ્દી તો પેલો દોરડું ખેંચે પછી તો પછી એ રીતે જવું પડે. આવું હોય. આપણો અક્રમ છે, છૂટ છે, નહીં હોય તો ચાલશે એવું ક્યારેય કહ્યું નથી. સમજાય? છૂટ આપી છે એટલે શું કહેવામાં આવે છે કે વ્યવસ્થિતમાં જે છે આવીને ઉભું રહેશે. વ્યવસ્થિતમાં જે આવીને ઉભું રહે એ સંજોગ આપણે મોક્ષ માર્ગમાં હેલ્પિંગ છે, હેલ્પિંગ નથી, એ તો જાગૃતિ હોય છે. બરાબર, ધ્યેય પ્રમાણે છે કે નહીં. હેલ્પિંગ ના હોય તો હેલ્પિંગ ના હોય તો ફાઇલ નંબર 1 ની અંદર રહેવું જોઈએ, અંદર ખટકોઈ રહેવો જોઈએ. હોય અંદર કે આ ન હોવું ઘટે. બરાબર. આ તો આપણે પોલ મારીએ કે ભાઈ કઈ વાંધો નહીં, આ છે તો આ પૈસા આવશે ને કોઈને હેલ્પ કરીશું, આ પૈસા આવશે તો આમ કરશું, પૈસા આવશે તો સંઘમાં વાપરશું, પૈસા આવશે તો યાત્રામાં વાપરશું, પૈસા આવશે તો છોકરાને ભણાવીશું, કોઈને માદું પડે એને ત્યાં આપીશું. આવું બધું એક્સક્યુઝ કાઢ્યા કરે. પછી જે આપવાનો સંજોગ હોય ને તો નામ થાય ભાઈ આપે નહીં પાછા. એ વખતે લોભની ગાંઠ ફરી હોય. આવી રીતે સંસારમાં પસંદ. રાઈટ. સમજાય? બરાબર. એટલે એટલે આખરે અહંકાર વાળો ભાગ જાય. हाँ, आपका एक जो ચાલો બધી શું आप બીજા बार बार કોઈ પ્રશ્ન यूज છે? करते हो बोझ रूप, तो आप एक बोझा बोझा बोलते हैं ना बार बार, तो सूखना साधन एक्चुअली आज की तारीख में बोझ हाँ जैसा लगता है. उसके लिए हम जो दादा के काम में और सत्संग में उसके लिए टाइम निकलने का, उसमें जो भी बोलते हैं ना अपना वो डिवोशन उसमें कम हो जाता है.
तो सुख का साधन एक बोझ जैसे लगता है आज की तारीख में। સુખ કા સાથ આ બધું બોજરૂપ લાગવું જોઈએ. અને મોક્ષ માર્ગ ખરેખર મોક્ષ એના માટે છે કે જેને સંસારના દુઃખો નહીં પણ સંસારના સુખો બોજારૂપ લાગે છે ને એના માટે મોક્ષની વાત છે. बराबर है। दुख तो सबको बोझ लगता ही है, सुख को भी बोझ लगना चाहिए। સંસાર દુઃખો તો બધાને બોજરૂપ લાગે, એમાં કઈ हाँ ये જાત तो હતી, कुछ એમાં શું बोलता है। ડેવલપમેન્ટ આવ્યું? हाँ हाँ પણ સંસારના સુખો, राइट। તો કે આ સંસારના સુખો છે એ ભૌગોલિક સુખો છે. આ જે સંસારના સુખો છે વિનાશી સુખો છે, ટેમ્પરરી સુખો છે. આ જે સંસારના સુખો છે ટેમ્પરરી એટલે શું? તો માન્યતાના સુખો છે. ખરેખર સુખ માન્યતાને લીધે સુખ આવે છે. ખ્યાલ આવે? કોઈને પૈસામાં સુખ લાગે કે ના લાગે? એની પાસે હોય તો સુખ લાગે, વધુ હોય તોય સુખ લાગે. રાઈટ. એને જયારે સમજાય કે મારી પાસે 50 કરોડ છે, હવે મારા જિંદગીના કેટલા વર્ષો બાકી રહ્યા? 25, 15, 10. તો આ 50 કરોડ છે તો રોજના કેટલા વાપરું ત્યારે પૂરા થાય? તો કે વપરાશે ખરા સારા રસ્તે? વપરાય નહીં. રાઈટ. અને બોજો લીધા કરે. બોજો લીધા કરે. અને આ લોભ વગરના હોય ને એની તો આખી વાત જ જુદી. આ મહાભારતમાં વાત આવે છે, કૃષ્ણ ભગવાન તો કે આ અર્જુન અને અર્જુનની સાથે પેલો કર્ણ હતો. એટલે કૃષ્ણ ભગવાન કર્ણના વખાણ કરે કે આ કર્ણ બહુ મોટો દાનવીર છે. એટલે કોઈ પણ વ્યક્તિ એની પાસે આવે, કઈ પણ માગે તો ફટ લઈને આપી દે, અને બીજો વિચાર ના આવે. તો અર્જુનને થાય કે હું આટલો મોટો આ કરું છું, બધાને હેલ્પ કરું છું, હું દાનવીર જ છું ને. એટલે એને ભગવાનની વાત ઉપર વિશ્વાસ આવતો નથી. એટલે પછી ભગવાન બંને પરીક્ષા કરે. ભગવાન કહે ચાલો આપણે પરીક્ષા લઈએ. બંનેને એક સોનાનો મોટો ડુંગર આપે છે, અને પેલો ને સોવેલ આપે છે પેલો. એટલે કે આ, અને પછી કીધું કે આ બંને ડુંગર તમારા, આ સાંજ જેટલું દાન થાય એ બધું દાન કરી દેજો. તો અર્જુન તો પેલો પાવડો લઈને ઉભો રહી ગયો. જે આવે ને પાવડાથી ભરીને આપે. તો હાથ થઈ ગયો, પેલો ડુંગર ખાલી થયો નહીં ને હાથ દુખી ગયા. પેલા કર્ણે શું કર્યું કે બાજુમાં નજીકમાં જે ગામ હતું ત્યાં ગયો અને ત્યાંના માણસોને કીધું કે અહીંયા સોનાનો ડુંગર પડ્યો છે, આ તમને આ તમારો છે, તમે લઈ જાઓ. બધા માણસો આવ્યા હતા તો 2-3 કલાકમાં સાફ કરી નાખ્યું. બરાબર, સમજાય? કે આપણી દશા કર્ણ જેવી થઈ જાય. આપણને શું કે મારો પૈસો, પાછું એવું હોય કે હું એવી રીતે વાપરું કે સામ સારું લાગે. 10 રૂપિયા વાપર્યા હોય તો 100 રૂપિયા જેવું લાગે. અને પાછી જે ઝીણી ઝીણી બુદ્ધિઓ તો શું વિચારે કે હું એકલા લાખ રૂપિયા વાપરું, એને કરતા લાવ બધાને વાત કરીએ કે આ સારું કામ છે, આમાં કરવા જેવું છે, ચાલો હું આ શરૂઆત કરું, તમે બધા થોડા થોડા આપો. તો કે એને પેલા કે 10 જણ ભેગા થાય તો 10 લાખ થઈ જાય ને. એટલે આવું બધું બુદ્ધિ આવું બધું વિચારે. અને અર્જુન શું વિચારે કે આ જે પાત્ર હોય ને તેને દાન આપવું હોય, જાતે પાવડે ભરીને આપવા જાય. તો કે
આપણે મહાત્માઓ છે, દાદા ભગવાનના મહાત્મા, આપણે શું મળ્યું નથી, શું નથી મળ્યું? શુદ્ધાત્મા પદ મળ્યું. અનંત અવતારની ભટકાવણીમાં ક્યારેય ના મળે એવું શુદ્ધાત્મા પદ મળ્યું. ક્યારેય ખૂટે નહીં એવો આનંદ મળ્યો. તો પછી એવા ભિખારી પણ શેના માટે? સમજાય? એટલે આપણું શું છે કે આપણી અંદર આ ભરેલો માલ કહેવાય, નિકાલી માલ. નિકાલી વીકનેસ હોય ને એ આપણું બધી કમાણી ખાઈ જાય. એ નિકાલી આપણી બધી કમાણી ખાઈ જાય. એટલે પછી એને એવું થાય કે સારું સમજાય નહીં કે પછી આનંદ નથી આવતો, તો કે આ બધું આ અંદર જે ભરેલો માલ છે, ગર્ભ રસ છે, બધું છે ને એ બધું ખાઈ જાય. એટલે પછી અંદર સુખ ક્યાંથી આવે? આવું એક હોય. બરાબર છે. હા બરાબર. મહત્વ ભાઈ અવાજ આવે છે. મારું એકચ્યુઅલી સિગ્નલ વીક થઈ શકે વચ્ચે વચ્ચે. હા વાંધો નહીં, અવાજ આવે છે એટલે વાંધો નથી. ઓકે સુબીરજી, ક્લિયર થયું? બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકભાઈ, જય સચ્ચિદાનંદ. અનમ્યુટ કરજો. હા બોલો, ચાલો. જય સચ્ચિદાનંદ. હા બોલો બોલો. દીપકભાઈ ફરીથી બોલજો ને, મારો અવાજ કટ થાય છે. ફોટો હા એટલે દીપકભાઈ એવું કે છે કે પ્રકૃતિનો ફોટો પાડતા આવડતું નથી, બરાબર ને? એવું કહો છો ને? તમારો કપાય છે એટલે હું એવું સમજ્યો કે તમે એવું કહેવા માંગો છો કે પ્રકૃતિનો ફોટો પાડતા આવડતું નથી. દીપકભાઈ એકવાર ડિસ્કનેક્ટ કરી તમારો વિડિયો ટેમ્પરરી બંધ કરું છું. વિડિયો બંધ. હા હા હવે બોલો. પ્રકૃતિનો ફોટો પાડતા આવડતું નથી, એના વિશે થોડુંક સમજાવો ને કે પ્રકૃતિનો ફોટો કેમનો પાડવાનો? સંભળાય છે ભરતભાઈ? આ દાદા ભગવાનની આ બહુ મોટી વાત છે. તો કે તમે જે કીધું પ્રકૃતિનો ફોટો પાડતા આવડતું નથી, તો કે આપણે જેટલા ભાગમાં પ્રકૃતિથી જુદા થયા એટલા ભાગનો ફોટો પાડતા આવડે. સમજાય? એટલે ભગવાનની દશા કેવી હોય તો કે પ્રકૃતિ સંપૂર્ણ પલ થયેલા હોય. એમના ચારિત્રના ભાગમાં એ આખું આવી ગયેલું, એ આખું ચારિત્રના ભાગમાં આવી ગયું. આપણે શ્રદ્ધાના ભાગમાં આવ્યું છે, એમના ચારિત્રના ભાગમાં આવી ગયું. આપણા શ્રદ્ધામાં આવી ગયું, પણ ચારિત્ર મોહ એ આપણને ભગવાનને ચારિત્રમાં આવી ગયો. પ્રકૃતિથી જુદા એવું નહીં, પ્રકૃતિથી જુદા છીએ. આ હું શુદ્ધાત્માના દીપક જુદો, એ પાક્કું શ્રદ્ધામાં આવી ગયું. એ પાક્કું શ્રદ્ધામાં આવી ગયું. બરાબર. અને ભગવાનને તીર્થંકર ભગવાન, કેવલી ભગવાન, દાદા ભગવાનને એ આખું અનુભવમાં વળતે. અનુભવમાં વળતે એટલે ફાઇલ નંબર 1 થી જુદા ને જુદા હોય એટલે ફાઇલ નંબર 1 નો જેમ છે તેમ ફોટો પાડી શકે.
એટલે કે ફોટો આ પાડે એટલે પ્રકૃતિનો જેમ છે, પ્રકૃતિ એટલે જેમ છે તેમ દેખાય, હા એટલે એઝ ઇટ ઇઝ દેખાય. ફોટો પાડીએ ને હા તો સામે જેવું હોય એવું પિક્ચરમાં આવે ને કે જુદું આવે? પિક્ચરમાં એક્ઝેક્ટ આવે હા, એક્ઝેક્ટ આવે ને. તો કે આવું એક્ઝેક્ટ ફોટો પાડતા આવડે એટલે સમજી જવાનું કે આ એક્ઝેક્ટ અંદર એની છૂટાપણું થઈ ગયું. એટલે એટલે ક્રોધમાન પછી માયાલોભ ત્યાં એ સુધી કશા કહ્યું શું ક્રોધમાન? હા એટલે કયા કશાય કામ કરે છે એ દેખાય આખું એમ. ક્રોધમાન માયાલોભ કયા કશાયો પ્રકૃતિનો ફોટો એટલે બધું જ મારી દેખાય, સમજણ એવી છે. બધું તમને આખી દીપકની પ્રકૃતિ દેખાય. અંતસ્કરણ બી આખું દેખાય. હા, એટલે દીપકની આખું પ્રકૃતિ દેખાય એટલે એનું ટેવો, મનની ટેવો, એની આદતો, એનો સ્વભાવ, અંતસ્કરણમાં ચાલતું બધું પ્રક્રિયા બધું દેખાયા કરે. સમજાય? એટલે કે એનાથી બરાબર. જુદા પડે એટલે એક્ઝેક્ટ જેમ છે તેમ દેખાય. એટલે શું કહ્યું કે અચ્છા પ્રકૃતિનો ફોટો એક્ઝેક્ટ પાડતા આવડે તો ભગવાન થઈ ગયો. હા એટલે એ ખ્યાલ આવે? ભગવાન થઈ ગયો. મહાવીર જેવી દશા. એટલે આ તો બહુ મોટી વાત છે. બહુ મોટી વાત છે. આ બહુ મોટી વાત છે. પણ આપણને આ સમજાય ને એટલે ખ્યાલ આવે કે આ પ્રકૃતિ જુદી ને હું જુદો. હા હા હું શુદ્ધાત્મા અને હા આ મન વચન કાયાની પ્રકૃતિ એનાથી હું જુદો. તો કે આ મન હા વચન કાયાથી હું તદ્દન જુદો, મન વચન કાયા તદ્દન ભિન્ન, મન વચન કાયા તદ્દન નોખો. પછી કે આ પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી, મારું એક પણ ગુણ પ્રકૃતિમાં નથી. તો કઈ કમ્પ્લીટ મારાથી આ પ્રકૃતિ કમ્પ્લીટ જુદી જ છે, છૂટી જ છે. મારે એને કે લાગે વર્ગે નહીં. તો કેવું છૂટો પડે ને ત્યારે એક્ઝેક્ટ ફોટો પડે. અને જ્યાં સુધી એક્ઝેક્ટ ફોટો ના પડે ત્યાં સુધી પેલું રક્ષણ થયા કરે. પ્રોટેક્શન. હા બરોબર. પ્રોટેક્શન સારું હોય એટલે કઈક ભૂલ હોય એનું રક્ષણ થાય ને કઈક સારું હોય એનો ટેસ્ટ લે. હા અહંકાર ગર્વ રસ ચાખે. એટલે જ્યાં સુધી અહંકાર કઈક ગર્વ સારું હોય એનો ગર્વ ચખાતો હોય ત્યાં સુધી ફોટો કેમ કઈને પાડે? સમજાય? છૂટા ગર્વ રસ છે હૈયે કે આત્માનો ત્યારે ફોટો પડે ને. છૂટા હોઈએ તો જ પડે. બરાબર. એટલે હા, ગર્વરસ જે તમે ચાલે ને એ તમે આત્માનો તમે ટોરામ તમે ટોરામાં હો અને નથી. ટોરાનો ફોટો કેમ કઈને પાડો? ટોરાની બહાર નીકળો તો પડે ને. હા ટોળાની બહાર નીકળે તો જ પડે. છૂટું એક્ઝેક્ટનેસ માં આવી જાય આખો એવું તો ફોટો પડે. એવું આ છે. એટલે પ્રકૃતિથી છૂટા પાડી આપ્યા તમને. દાદા ભગવાનની કૃપાથી અંદર છૂટું પડી ગયું. પણ હજી આ ભરેલો માલ એટલો બધો છે ને કે તમારી પાકી શ્રદ્ધામાં આવી ગયું. હવે એ માલ સામે જેટલી જાગૃતિ રહે એ બે છૂટા પણ વધતું જશે. હા બરાબર. જાગૃતિ રહે. પછી છૂટાપણું વધતું ત્યાં સુધી થઈ જાય કે એને કઈ પણ થાય ને તો એ છૂટું વળતે. અત્યારે તમારે કેવું પડે. વાતો કરવી. હા વળતે. અત્યારે તો બોલવું પડે કે આ છૂટું છે. હા અત્યારે છૂટું પાડવા માટે વાત કરવી પડે. બરાબર. આપણે એટલે દાદા હસતા હસતા કે હજી તો પાસેરામાં પહેલી પૂરી છે. પહેલી પણ છતાંય તમે મેઇન રસ્તા પર આવી ગયા. ભલે પાસરામાં પહેલી પૂરી છે પણ મેઇન રોડ પર આવી ગયા. રોડ પર આવી ગયા. એટલે એ રીતે બહુ મોટું છે. આપણે આ જે પેરેલલ ચાલે નિશ્ચય અને વ્યવહાર પેરેલલ આપણો ખબર પડે કે આપણો પેરેલલ ચાલતો છે. એ કેમનું ખબર પડે કે આ પેરેલલ જ ચાલે છે? નિશ્ચય અને વ્યવહાર એ બંને આપણને કેમનું ખબર પડે કે આ પેરેલલ ચાલે છે આપણું એમ? જો પોતે શુદ્ધાત્મામાં રહે ને તો આ ઉકલતા વ્યવહારમાં કોઈ જાતની દખલ કરે ખરો? ના કરે. દખલ ના કરે.
પોતે શુદ્ધાત્મામાં રહે તો ઉકલતા વ્યવહારમાં કઈ વાંધો વચકો કાઢે ખરો? ના, કશું ના કાઢે. પણ પોતાની પોતે શુદ્ધાત્મામાં રહે તો આ ઉકલતા વ્યવહારમાં ઓડિટ કરવાનું હોય ખરું? ઓડિટ ના કરે ઓડિટ. અને બહુ જાડી ભાષામાં કહીએ તો પોતે શુદ્ધાત્મામાં રહે તો આ ઉકલતા વ્યવહારમાં કોઈની ભૂલ કાઢવાની હોય ખરી? ભૂલ ના કાઢાય કોઈની. હા, ભૂલ ના હોય. દેખાય જ નહીં. એટલે આ એનું પ્રમાણ. પણ આપણને આ બંને છૂટું છે એનું પ્રમાણ શું કે પેલું ગમે તે થતું હોય ને, બહાર વ્યવહારમાં ગમે તે થતું હોય તો એને કોઈ જાતનો વાંધો વચકો ના હોય, કોઈ જાતનો ઓડિટ ના હોય. સમજાય? અને ક્યાંય કોઈની ભૂલ દેખાય નહીં. પણ એ હું શું કેવું કે આપણને બહુ લોસ જતી હોય તો એ લોસ જવા દેવી. એમ લોસ જતી હોય તો જવા દેવી. એમ એટલે એ પ્રમાણે કે આપણા એટલે તમારે વ્યવસ્થિત સત્તા તમારા હાથમાં લેવી છે? ના, વ્યવસ્થિત નથી લેવું. સત્તા હાથમાં નથી લેવી. લોસ જાય છે એ વ્યવસ્થિત, લોસ નથી જતો એ વ્યવસ્થિત. તમને એવું લાગે કે હું આમાં ઇન્વોલ્વ નહીં થઉં તો લોસ જશે, એટલે વ્યવસ્થિત બાજુએ મૂક્યું ના મૂક્યું? આપણે કેટલું સિમ્પલ કહું કે ફાઇલ નંબર 1 બધા પ્રયત્નો કર્યા કરે. પ્રયત્ન કરે. સરસ, પ્રયત્ન કરે. છે. અને પછી એન્ડ રિઝલ્ટ આવી જાય એટલે અંદર સમજો કે આ વ્યવસ્થિત. આટલી સરસ વાત આપી. આનાથી સહેલું, આનાથી સરળ બીજું શું આપે? પાયાની વાતો કહેવાય. આ કોઝ જે છે એની જ ઇફેક્ટ આવે ને. પણ આપણે કઈ કે કોઝ સુધારો, દાદા કઈ કોઝ ને સુધારો તો ઇફેક્ટ. એ આખી વાત બીજા રેફરન્સમાં છે. તમે બધું ભેળસેળ કરી નાખો. બરોબર. એ તો બીજા રેફરન્સમાં વાત છે કે બીજો આખો રેફરન્સ જ જુદો થઈ ગયો. એટલે બીજો પ્રશ્ન હતો મારો કે આ કોઝ ની ઇફેક્ટ આવે ને આખો, પણ કોઝ ને સુધારો. હવે આ છે ને, આ ખોટાને ટેકો નથી આપતા ને, લોકમાન્ય વ્યવહાર નથી અથવા મોક્ષ માર્ગને અનુરૂપ વ્યવહાર નથી, એને આપણે ટેકો નથી આપતા. એટલે શું થયું? કોઝ શું કરી ગયું બધું? જરાક પછી આવું કે ફાઇલ છે. હા, જય સચ્ચિદાનંદ. આગળ નતીનભાઈ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો હાતિમભાઈ. અવાજ નથી આવતો. તમારો અવાજ નથી આવતો. બહુ ધીમો આવે છે એકચ્યુઅલી. તમારું વોલ્યુમ બતાવો. હાલો. હા, હવે આવે. હા, હવે બોલો. પ્રધાનજી, અમે મારો જન્મ તો મુસ્લિમ સમાજમાં થયો, એટલે સંસ્કાર મુસ્લિમ ના હોય, પણ હિન્દુસ્તાનમાં છું અને દાદા ભગવાનના ભેળામાં આવ્યો તો ક્રમિક માર્કે અત્યારે આ જોયે છે આપણે દશેરા, આજે દશેરાનો દિવસ છે એટલે રાવણ દહન થાય, એટલે એટલી સમજ આવે કે અહંકારને ખતમ કરવો એ દશેરાનું મહત્વ છે. હવે આપણે દાદા ભગવાનને અહંકાર આપી દીધો એટલે હવે ડિસ્ચાર્જ અહંકાર છે. હવે ડિસ્ચાર્જ અહંકાર જે છે એમાં સૌથી મોટી વાત છે કે તમે દાદા અહંકાર આપ્યો નથી. લઈ લીધો દાદાએ લઈ લીધો. સોરી, લઈ લીધો. હાલો, અવાજ આવે છે? હા, આવે છે. વરદાનજી, હાલો, વરદાનજી સંભળાય છે ને? ઓકે.
તો હવે એક મને આ બાબતમાં એક વાત કરવી છે કે ભાઈ મેં એક વાત દાદાનું એક સૂત્ર એક વાક્ય સાંભળેલું છે કે દાદા ને આંખ બે આંખ, એમાં એકમાં કરુણા અને એકમાં તાપ દાદાની હયાતીમાં હતું. હવે આ વાત અમે સાંભળેલી જોઈ છે, સાંભળેલી છે. હવે આ વસ્તુ તમે તો ફિઝિકલ જોઈ છે દાદાની. હાથીભાઈ એક જ મિનિટ, એમનું ડિસ્કનેક્ટ થયું છે. મેડમ હું એમને કોલ કરી જોઉં. આવી ગયા. ભરતબેન છે આપનું મ્યુટ છે. ઓકે. હા, આ મારો પ્રોબ્લેમ હતો. અહીંયા આપણું સિગ્નલ છું ને, સિગ્નલ જતું રહ્યું. એનીવે, હાથીભાઈ તમે બોલો ફરી, ચાલો. હા, એટલે દાદાએ અહંકાર લઈ લીધો, બરાબર. હવે મારો બીજો સવાલ એ છે આના ધૂનમાં કે દાદાને જો એમ કહેવાય, મેં સાંભળ્યું છે, વાંચ્યું છે કે દાદા બે આંખ હતી, તે બે આંખમાં એક હતું કે એક આંખમાં એની કરુણા હતી, એક આંખમાં તાપ હતો. એ અમે વાંચેલું છે, તમે જોયેલું છે ફિઝિકલ, તમે તો પ્રેક્ટિકલ જોયું કે એક આંખમાં તાપ. હવે વાત એ છે કે અમે અહીંયા જે દાદાની કૃપાથી જે જ્ઞાન પામ્યા અને એમાં જે આજ્ઞામાં રહેવું જોઈએ, એ વ્યવહાર દ્રષ્ટિએ જે ચેક કર્યું, તો એમાં થયું, મને એવું સમજમાં આવ્યું કે અમારી ઉપર આજે આ ઉંમર હવે પહોંચી ગઈ, તો એ તાપ હોવો જોઈએ. જે મતલબ તમે દાદાની નજીક રહ્યા એટલે તમે એવા, અમારી પાસે તો કોઈ છે નહીં આજ. હવે છો તમે આપતો પુત્રો, હવે તમારી પાસે જયારે અમે સવાલ કરીએ છીએ, કાંઈ બી અમારા પ્રોબ્લેમ સોલ્વ કરીએ છીએ, વાત કરીએ તો મને એવું સમજાય છે, તો ત્યારે તમે અમારી સાથે મૃદુતાથી વાત કરીને તમે અમને સમજાવો છો. અને જ્યારે અમારી એ જે મૃદુતાથી અમારા પ્રોબ્લેમ સમજવાની વાત કરી છે ને, તમે સમજાવો છો, તો ત્યારે પાછો અમારો તો માનનો અહંકાર એ છેળવાય જ જાય. એમ જો મને બહુ મજા આવી એમ. તો ક્યારેક મને લાગ્યું કે આમાં ક્યાંક તાપની જરૂર છે, કે ખરેખર તો ક્યારેક દાદા બોલે ને કે પહાડ હોતા મુઆ આવે, એવું કહેવાનું તો અમને કોઈ છે જ નહીં. હજી આપતા પુત્રો અમારી સાથે તો મીઠી વાત જ બહુ સરળતાથી ને સીધી રીતે જ વાત કરે. અહીંયા ઘરમાં તો ફાઇલું તો કોઈ અમને આવી રીતે કડક કહેતું નથી કે મુઆ પહાડો થા આવે. હવે તો સીધું હાલ, હવે દાદાએ જ્ઞાન દઈ દીધું, સમજાણું. હજી તો પહાડો થવાની તો વાત ક્યાંય દૂર, કોઈ કહેવાનું નથી. કે તો ઘરની ફાઇલો તો કોઈ કે તો સાંભળી એમ નથી. એમ તો અમે બહુ જ્ઞાની છીએ ને. એમ તો યા તો પાછી ડિસ્ચાર્જ અહંકાર કેવો ઉછળે તો અમને ખબર છે. તો હવે વાત એમ થાય કે દાદાની જે તાપવાળી આંખ છે, એ તમે તો જોઈ છે, તો અમે આપતા પુત્રો પાસેથી હવે સવાલ કરીએ ત્યારે બતાવો આ કે તાપ શું, કે ઈ સમજ્યું તો કેમ સમજાય કે આપતા પુત્રો આ તાપની વાત કરે છે. આ જવાબ આપે તાપ છે. તમે આજે બોલ્યા ને કે દાદાએ આપણો અહંકારની વાત કરી, મેં ના કીધું કે ભાઈ આવું નહીં, ઉભા રહો, તમે આખો પ્રશ્ન અટકાવ્યો મેં. આવું નહીં, દાદાએ કાઢી નાખ્યો. આખું તમને સીધું અટકાવીને કીધું કે ના કીધું? કીધું. તો કે આ શું છે? પછી પેલા ભાઈ હતા દીપકભાઈ, દીપકભાઈ વાત કરે, પ્રકૃતિની વાત કરતા હતા, તો મારે સીધું કેવું પડ્યું ને કે ભાઈ આ તો છેલ્લી દશાની વાત છે, બહુ ઊંચી વાત, બહુ મોટી વાત છે. અને હજી તો
આપણે પ્રકૃતિનો ફોટો પાણી વાત કરીએ, પ્રકૃતિનો પક્ષ લેવો છે, પ્રકૃતિમાં ગર્ભરસ ચખાય છે. હવે આ વાત એને સમજાય ને, હવા નીકળી જાય, ઊંઘ ના આવે. સમજાય? જ્ઞાન લીધે ભલે 5, 10, 15, 25, 30 વર્ષ થયા, પણ છતાંય હજી આ પ્રકૃતિના ભાવમાં કઈ સુંદર ઉદય આવે તો અંદર થાય કે આ જો મેં કેટલું સારું કર્યું એમ. તો કે આ શું છે? આ તમે ધંધો કરતા હોય થાય કે આખો ધંધો બહુ સારો થયો. તો કે આ શું છે? આ તમે પૂતગલનું સુખ ચાખો છો. એટલે 2 મિનિટ પેલા વાત ના કરી કે પેલા કે ભાઈ હજી આ શુદ્ધાત્મા પદ પ્રાપ્ત થયું, આપણને હજી ક્યારેય ના મળે, અનંત જન્મ એ પ્રાપ્ત થયું, છતાંય આ બધું ભિખારી પણ શેના માટે? હવે આ વાત કેવી વાત છે? અને બીજી છે ને, બીજી જે લાલ લાખ છે ને, એ તમે વ્યવહારમાં તમે મોટી ભૂલ કરતા હો ને ત્યારે જ હોય, બાકી ના. ખ્યાલ? વ્યવહારમાં તમે કઈ મોટી ભૂલ કરતા હો, તમે વિષય સંબંધી દોષ હોય કે પૈસા સંબંધી હોય, તમારી દાનત જ અંદર છેતરવાની હોય, તમારી અંદર દાનત જ બગડી જાય કે ભાઈ હવે આને પૈસા નહીં આપીએ તો ચાલે, તો પછી અમારે કડક થઈને કેવું પડે કે ભાઈ આત્માનો મોક્ષ જતો રહેશે. બરાબર. સમજાય? પણ એટલે દાદાનું કેવું હતું કે એક આંખમાં પ્રેમ અને એક આંખમાં કડકાઈ, પ્રતાપ. કડકાઈ અને પ્રતાપ બંને ગુણો સાથે હતા. અને જગતમાં બહાર જોવા જઈએ ને તો જેની પ્રકૃતિ કડક હોય એ કડકાઈ જ હોય એનામાં, અને સૌમ્ય પ્રકૃતિ હોય તો સૌમ્યતા જ હોય, પણ બંને ભેગું ના થાય. અને આ જે ગુણવાળા હોય ને એ ક્યારેય ખોટાને સાચું ના કહે, અથવા તો બીજી રીતે કહું કે આ ખોટું કરે આપણે શું લેવા દેવા, એવું ના હોય. એની સામે આવ્યું ને તો સ્પષ્ટ બોલે, એની સામે આવ્યું તે સ્પષ્ટ બોલે. પછી હું આવું બોલીશ તો આ બીજાને આમ થશે એ બધો ભાગ ના હોય. બરાબર. કડકાઈ આવી રીતે હોય. ખોટાને ચલાવી લે એને કડકાઈ ના કહેવાય. પછી ત્યાં ખોટું થઈ રહ્યું હોય અને આપણે સંભાવ નિકાલ કહો ને આપણે સાંભળે વેર બાંધવું, તો કેવું બધું ના હોય. દાદા તો જે બોલે ને વાણી, આખી દાદાની વાત જુદી હતી. બહુ કડક વાણી હોય, બહુ કડકાઈ હોય, પણ સાથે આખી એમની દશા પણ એવી, બોલનારા નહીં, રોગ કાઢનારા નહીં. સમજાય? એમને એવું ના કે હું રોગ કાઢું છું, વાત નીકળે બધી, પણ પોતે તે રૂપ થઈ ના જાય, પોતે પોતાની ગાદી પર જ રહે. અને ત્યાં સુધી કે વાણી નીકળે ને, એ કડક વાણી નીકળે તો વાણી નીકળતા પહેલા તો એમને એ જે વાણી અંતસ્કરણના લેવલે, જે વાણી સૂક્ષ્મ સ્થૂળ છે તો કે અંતસના લેવલે, સૂક્ષ્મ લેવલે ફૂટે ત્યાંથી એમના પ્રતિક્રમણ થઈ જાય. બહાર આવે ત્યારે વાણી કડક હોય તો વાગે નહીં, પેલાને મીઠી લાગે. આ દાદા ભગવાન પાલીતાણા ગયા હતા ને વર્ષો પહેલા, તો એક જૈન સાધુ હતા, એટલે એમને ત્યાં પેલી શું કહેવાય કે આમ બધા શાસ્ત્રો ને બધું કરી નાખ્યું, જૈન જ્ઞાન, એટલે આમ આપણી લાઇબ્રેરી હોય ને એવી જ્ઞાનની લાઇબ્રેરી આખી બનાવી હતી, અને બહુ સીધા અને સરળ હતા. એટલે બોમ્બે થી અમુક જૈનો આવેલા હતા, એમને અંદર થયું કે દાદા ભગવાન આમને મળે ને તો સારું, એટલે એ લોકો સામેથી પેલા મહારાજ સાહેબ પાસે ગયા અને કીધું કે આવી રીતે જ્ઞાની પુરુષ આવ્યા છે, આ છે, ચોક્કસ
આપણે દર્શન કરશું. દાદાને લઈને ગયા. તો દાદાની વાણી તો પેલી કડક નીકળે ને, અને એના બધા એક બધા શ્રાવકો બેઠેલા. શ્રાવકોને શું થાય કે આ એક ગ્રહસ્થી છે ને અમારા તો મહારાજ સાહેબ તો દીક્ષા લીધેલી ને પાઠ પર બેઠેલા. અને આ ગ્રહસ્થીમાં પાઠ પર બેઠેલા મહારાજ સાહેબ આવું કહી જાય છે, એમ થાય ને અંદર. થાય. એટલે પછી મહારાજ સાહેબે ધીરેને શું કીધું કે દાદા એક કામ કરીએ, અમારો કે 24 નો ટાઈમ થયો છે, અમે 24 કરી લઈએ, પ્રતિબંધ કરી લઈએ, પછી આપ પધારો. દાદા સમજ્યા, ચાલો ઓકે. પછી જેવા પાછા ગયા તો પહેલો જ વાક્ય શું કીધું કે હવે તમે જે પેલું બધું કહેતા હતા ને ફરી કહો કે તમારી વાણી કડક લાગે છે પણ વાગતી નથી, મીઠી લાગે. વાણી કડક છતાંય મીઠી. બરાબર. આ જે આખી જે દશાવાળો ભાગ છે ને, અને તો એ રોગ કાઢવા માટે એમની એ સંજોગોમાં એ કડક વાણી નીકળી જાય. અને કડક વાણી નીકળે ને એ જે અહંકારને જે કચડે, જયારે અહંકાર કચરાય ને ત્યારે સહન પણ ના થાય એવું હોય. સમજાય? અહંકાર કચરાય ને કે એ અહંકારનો કડવો રસ નીકળે પણ એ અનબેરેબલ હોય. એ તો એ વાઇસમાં એટલે એ સકંજામાં તો પૂંસારી હોય ને એ આવે. જબરજસ્ત પૂંસારી હોય ને ત્યારે એવા સકંજામાં આવે. પણ એ આખી કડકાઈ અને સાથે પોતે શુદ્ધાત્મામાં હોય, સામાન્ય પ્રકૃતિ છૂટી કહીને જુએ, અને આ પ્રકૃતિનો ભાગ, પ્રકૃતિનો રોગ એના માટે દવા આપે. સમજાય? એટલે એ નીકળે એ રીતે. હવે તમે જે કહો છો ને કે તમારો રોગ કાઢવા માટે, એ તો પરિચયમાં આવવું પડે ને. હા, એટલે પરિચયમાં જ ના હઈએ તો કેમની નીકળે? થોડું પરિચયમાં આવે ત્યારે તમારી પ્રકૃતિ દેખાય. કે તમે એકવાર આવો તો પ્રકૃતિ પકડાય, દેખાય? ના પકડાય. એટલે આ કલયુગના મોટો પ્રોબ્લેમ આ થાય કે પરિચયમાં રહી શકે નહીં. એને આ દાદાનું જ્ઞાન મળ્યું, ગમે ખરું, આજ્ઞામાં રહે, બધું જ હોય, પણ મોટું જે કહ્યું દાદા કે પરિચયમાં રહેજો, એ ભાગમાં બધા કાચા પડે. ત્યાં પુણ્ય કાચી પડે બધા. કે રહેવું હોય તો રહી શકે નહીં. પરિચયમાં રહેવાનું સમજાવો તો સમજાવીએ છે. અમારી ભૂલ તો એ જ છે ને. પરિચય એટલે 1 to 1 ભેગા થયા કરો. ઓકે, એટલે સંજોગો તો આ રીતે હોય તો ફોનથી થઈ શકે. ફોનથી ચાલે, પણ આજે 1 to 1 જે થઈએ ને એના જેવું એકે નહીં. આજે જે ઝૂમમાં સત્સંગમાં 1 to 1 થાય એ રીતે એ પણ ચાલે. એ ઝૂમની તાકે બહુ ફેર પડી જાય ને. તમે વ્યક્તિગત 1 to 1 મળો ને, ઇટ મેક્સ અ લોટ ઓફ ડિફરન્સ. આ તો બીજો રસ્તો નથી એટલે ઝૂમ પર થઈએ. સમજાય? આ કોઈ અમેરિકા હોય તો સંજોગ ભેગો ના થાય તો એના માટે ઓકે છે. બરાબર. તો આ વખતે હું સત્સંગમાં કહેતા હતા કે હવે કે આ ઝૂમ પર આટલું ચાલે છે ને, એટલે પછી અમે ઝૂમ પર જ જોઈ લઈએ છીએ. એટલે કે હવે કે આમ આપતો પૂરો ના આવે તોય ચાલે, ઝૂમ પર મળી જાય છે ને બધું. ના, એ તો મને ખોટ હતી, એ જ મને તો આપતો પૂછતો તો સમજાવવાનું જ છે. હાથીભાઈ તમારી વાત નથી કરતો, આજે મને કીધું ને એની વાત. હું મારી વાત કરું છું. આજે જે આવ્યો ને, ના હું મારી વાત જ કરું છું. હું મારી પર્સનલ જ વાત કરવા માંગુ છું. આજે જે સવાલ છે એ મારો પર્સનલ જ છે. આજે જ છે કે આજે દશેરા છે તો દાદા મહિરા છે, તો અહંકારનો જે મૂળ સવાલ છે, જે ડિસ્ચાર્જમાં અહંકાર જે છે એનો જે પક્ષ લેવાય છે, એનો અમારે લાલ આંખ બતાવે ને. હવે લાલ આંખ બતાવો તો આપતો પુત્રો એક જ છે કે એ જો અમને કડક થાય ને અમારી સામે તો જ અમારો અહંકાર થોડોક બોલવો પડે. બાકી તો હવે તો ક્યાં જાશું એમ થાય. આ ડિસ્ચાર્જ અહંકારનો જે પક્ષ લઈએ છીએ ને જી, અને એમાં જે માનની ભૂખ જે છે, એ માનની ભૂખ તો એવડી મોટી ભૂલ ખવડાવી દે છે
કે ત્યારે એમ આજે મને વિચાર આવ્યો, આ સવારે કડું કડિયાતું પીધું અને ત્યારે જ એક સવાલ કર્યો દાદાને કે દાદા તન શુદ્ધ થાય, મન શુદ્ધ થાય, હવે એક જ રસ્તો છે આપતો પુત્રને આ વાતથી કરું કે ભાઈ તમે જે દાદા તમે તો જોયા છે લા કેમ કરે, તો અમારું તો કોઈ કરનારું જ નથી. અમારું કોણ કરે? અમને કોણ વ્યવહારે સુધારે અમારો? તમારા સિવાય હવે તમારા પરિચયમાં તો જ આવવું પડે. હવે તમે વિચારો કે આ બધા આપતા પુત્રો હતા ને, બધાને કેવું હતું અંદર પરિણતિ કેવી હતી કે ભણતા હોય કે નોકરી કરતા હોય તો સ્કૂલનો કે કોલેજનો ટાઈમ હોય ને એટલા પૂરતું જાય, કે નોકરી હોય એટલા પૂરતું. જેવી નોકરી પતે ને એને બીજું કશું ના દેખાય, દાદા પાસે પહોંચી ગયા. બરાબર. હું તમને જે સમજાવવા માંગુ છું કે દાદા માટે એટલી બધી એ હતી ને, એટલે દાદા એ જુએ કે ભાઈ આ આટલું બધું સિન્સિયર છે ને આટલું બધું આ છે, એટલે દાદા કઈક રોગ જુએ કે તરત ઓપરેશન કરી નાખે. હા, હાલો જે સમજો એટલે આપતો બધું તમને આમ ખ્યાલ ના આવે, પણ કેવા હતા કે છે ખંભાત હોય ને દાદા બરોડા કે અમદાવાદ હોય તો રોજ અપડાઉન કરતા હતા. દાદા બોમ્બે હોય તો બધા અહીંયાથી શનિ રવિ હોય ને તો શુક્રવાર રાતે ત્યાં પહોંચી બેસીએ ટ્રેનમાં. અને એ જમાનામાં રિઝર્વેશન કરાવતા હતા, એટલા પૈસા હતા નહીં ને, તો રિઝર્વેશન વગર જનરલ ટિકિટ લઈ અને બેસી જવાનું. સુવાનું, બેસવાની જગ્યા ના મળે તો સુવાનું, તો શું કરે પેપર લઈને જાય અને પેપર પાછી નીચે વચ્ચે સુઈ જાય. પણ એના મગજમાં શું હોય કે દાદા પાસે પહોંચવું, આ તકલીફ પડે છે કે આ પ્રોબ્લેમ છે કશું જ એને દેખાય નહીં, વિચાર ના ખબર ના હોય. દાદા પાસે એવી જ હરખ શોખી જ હોય, આનંદ એનો જ હોય દાદા પાસે જવું. અને પાછું એને હોય કે દાદા પાસે પહોંચ્યું, દાદા પાસે શનિ રવિ છે ને તો ચાલો કે આમ હવે આ 5 દિવસ 6 દિવસ કામ કર્યું, હવે આરામ કરીએ. કોઈને વિચાર સરખો આવે નહીં, અથવા તો કે આ વ્યવહારનું કામ પતાવીએ એવો વિચારે કોઈને આવે નહીં. ખ્યાલ હવે એટલે આ દાદા એવા હતા, એને લઈને અમને વિચાર નતો આવતો. અમને ખાલી દાદા જ દેખાયા કરે કે કેમ કહીને દાદા પાસે પહોંચી અને દાદાને પેલો ચાતકની જેમ હાબર કરીએ. સમજાય કે ના સમજાય, પણ ચાતક પક્ષી જેમ વરસાદનું પેલું આમ વરસાદ પડે ઝીલવા માટે રાહ જોતું હોય ને, એવું અમે હાબર કરીએ. સમજાય ના સમજાય કશું ખબર નથી પડતી. આ મારી વાત કરું છું કે કશે બહુ ખબર ના પડે, કારણ કે પહેલેથી ધર્મમાં ઇન્ટરેસ્ટ નહીં ને કશું આ શાસ્ત્ર કેવું કશું ભણેલા નહીં. ખાલી આ દાદાનો પ્રેમ જ જોઈને પકડી ગયેલા હતા, દાદાને ચોંટી ગયેલા હતા. પણ આપણું દાદાએ બીજું કે તમારે ખાલી બેસી રહેવાનું, અમને હાબર કરવાના. આવું તો સહેલું લાગે ને કે બેસી રહેવાનું, હાબર કરવાના. જે ભાગે સેવાય કરીએ ને બેઠા દાદાને જોયા કરીએ, સાંભળ્યા કરીએ. એમાં એકવાર વાત નીકળી કે શું જોવાનું, તો કે શ્રીમદ રાજચંદ્ર કહીને જ્ઞાની પુરુષ થઈ ગયા, એમને એવું કીધું કે જ્ઞાનીની ચર્યા જોયા કર્યું. જ્ઞાનીની ચર્યા એટલે એમની ક્રિયાઓ જોયા કર્યું. એટલે આપણે આવું દાદા કે આપણે સ્થૂલમાં પકડી ગયા ને કે આ દાદાને આપણે જો કરવાનું. પછી દાદાએ ફોડ પાડ્યો આમ 1-2 દિવસ પછી કે જ્ઞાનીની ચર્યા જોવાની એટલે શું જોવાનું, કે તમને જુદા જુદા સંજોગ ભેગા થાય છે, જ્ઞાનીને પણ જાત જાતના સંજોગ ભેગા થાય છે. તો એ જ્ઞાની એમને જાત જાતના સંજોગ ભેગા થાય છે એ કેવી રીતે ફાઇલનો સંભાવ નિકાલ કરે છે અને પોતે પોતાના શુદ્ધાત્મા પદમાં જ રહે છે. તો કે એમની જે શુદ્ધાત્મા પદમાં સ્થિરતા છે દરેક ચર્યામાં, દરેક ક્રિયામાં, આ જોશો ને તો કે આ આવડી જશે ને આટલું આવડી ગયું ને તો પછી શાસ્ત્રો કે બીજું બોલતા નહીં આવડ્યું તો ચાલશે. એટલે કે ગમે તે સંજોગ આવે ને તો એ શુદ્ધાત્માની ખુરશી પરથી ઉતરે નહીં.
એટલે એનો એક પેલી વાત થયેલી ને દાદાની સાથે ત્યાં બરોડામાં હતા, એક ત્યાં કોલેજના કોમર્સ ફેકલ્ટીના ડીન હતા ધોળકિયા સાહેબ કઈ, એ સત્સંગમાં આવવા માંડે પછી એમને બહુ ગમે, બહુ પ્રશ્નો કરે. એક વાર એમને દાદાને પ્રશ્ન કર્યો કે દાદા તમારી ચર્યા કોઈ, કે તમારો આખો દિવસનો નિત્યક્રમ તમે શું કરો છો? દાદા કે અમારી ચર્યા હોય નહીં. તો પેલા પાછળ પડી ગયા, દાદા પણ તમે બધી વાત તો કરો, તમે આખો શું કરો છો? એટલે દાદાએ પછી ધીરેને કીધું કે અમે સવારે 6:30 થાય ને એટલે પથારીમાંથી આ નીચે પગ મૂકીએ, તો કે ભાઈ આપતો આવે, બધા વિધિ કરી જાય, પછી અમને બ્રશ કરાવે, પછી કે બધા મહાત્મા આવ્યા હોય, બધા જોબ પર જવાનું હોય, એ બધા દર્શન કરી લે, વિધિ કરી લે, પછી અમે ચા નાસ્તો કરીએ, પાછો સત્સંગ ચાલ્યા કરે. તો પછી 11, 11:30 થાય એટલે કે અમે પછી આ લોકો કે અમને લઈ જાય નાવા, અમને નવડાવે દોવડાવે, પછી કે અમે આ જમવાનું હોય જમી લઈએ, પછી કે તો 3 કલાક આરામ કરીને પાછા બધા આવી ગયા હોય, પાછો કે 4 વાગે એટલે ચા આવે, ઉકાળો આવે, પછી કે 5:30 થાય એટલે કે આ પ્રદીપભાઈ આવી જાય એટલે અમે ત્યાં સત્સંગમાં જઈએ, પછી કે 8:30 8 વાગે પતે સત્સંગ એટલે ઘરે આવીએ, ઘરે આવીને જમી લઈએ, પછી આપ તો બેસીએ, 11:30 થાય એટલે કે બોલાવીએ દા ભગવાનના અસીમ જયકારો, એટલે બધા આપ તો સમજીએ કે હવે આપણે ઘરે જવાનું છે, કારણ કે કોઈને જવાનું મન ના થાય, એટલે 11:30 એટલે સુઈ જઈએ, પથારીમાં જતા રહીએ. તો ધોળકિયા સાહેબ તો બહુ વિચાર પડી ગયા, દાદા તમે આ 75 વર્ષની ઉંમરે સવારે 6:30 થી રાતના 11:30 આટલા બધા કલાક કામ કરો છો? કે હારે કે અમે જુવાનો હોય તો 8 કલાક બધા કામ ના કરી શકે. બરાબર. એટલે એ બહુ આફરીન થઈ ગયા. પણ જો દાદા હવે આવું કોઈ વખાણ કરે તમે આટલા બધા કલાક કામ કર્યું, આપણે તો શું થાય? ગર્વ રસ આમને મિલી આમ છાતી ફૂલી જાય, છાતી ફૂલી જાય, છાતી ફૂલી જાય, જે હા આમ બટન તૂટી જાય, છાતી ફૂલીને બટન તૂટી જાય, તો કે આપણી એવી દશા થાય, પેલા આમ દેડકાની જેમ ફૂલવા માંડીએ. ત્યાં દાદા ભગવાને શું કીધું કે આ સવારથી સાંજ સુધી આ બધી ક્રિયાઓ થતી હોય, પણ અમે કશામાં હોઈએ નહીં. તમે સમજાય વાત આખી? સમજાય છે, હા સમજાય છે. એટલે આપણે એટલે આ દાદા પાસે જતા ને તો અંદર આવું હતું કે આવા દાદા જેવા થવું છે માટે જઈએ. બરાબર. હવે દાદાને અમે ક્યારેય હરીફાઈ જોયું, અને અમને પેલું સેવા માટે આ બધા માટે હરીફાઈ તો રહે ને, હોય ત્યારે તો હોય, ત્યારે હોય. બરાબર. આ દાદાનું દેખાયા કરે કે આ હરીફાઈ હોવી ના જોઈએ. બરાબર. પછી દાદા એકવાર કીધું કે હરીફાઈ કરવી હોય તો કે આ આપતો પૂતો કે આ મહાત્માઓ કોઈની સાથે કરવા જેવી નથી. હરીફાઈ કરવી હોય તો મારી જોડે કરજે. કે તું સાહેબ ધીરો પડશે ને તો હું તને પાછળ ધક્કો મારી આપીશ. સમજાય આ વાત? આખી આજે એમની જે દ્રષ્ટિ ફેરવાની વાત છે ને, આખી અંદર એવું ફિટ કરી આપે કે આપણને થાય કે ઓ દાદા તો દાદા જ એવું થઈ ગયા. હાથીમભાઈ ખ્યાલ આવ્યો? સમજાય છે. આ જોબ મળે છે હવે. જે સવાલ પાછા લાઇટલી શું કે અમને તો કે આ બધું આ સત્સંગ કરવો અને આ બધું હોય ને, અમને તો કે આ બધું બોજ રૂપ લાગે છે. શું કે અમને આ બધું બોજા રૂપ લાગે છે. એટલે આ જેના માટે આપણે હરીફાઈ ચાલતી હોય એ દાદાને બોજા રૂપ લાગે. પછી દાદા લાઇટલી કહે ખરા કે અમે તો રાહ જોઈએ છે કે એકાદ જણ તૈયાર થઈ જાય તો અમે એને બધું હોપીને છૂટા થઈ જઈએ. અમને તો કે અમારા શુદ્ધાત્મા અમારું ગમે, આ બધામાં અમને ના ફાવે. આ જે વાત છે ને આખી દશાની વાત છે. એટલે આવા દાદાને તમે જોયા હોય, એમની સાથે બેઠા હોય, સેવા થઈ હોય, સાથે સાથે જે સંજોગ ભેગા થયા હોય ને,
આ બધું દાદાનું જેવું હોય એટલે પછી કોઈ જગ્યાએ ટિકિટ ચોંટે ખરી? ના ચોંટે. ક્યાંય ટિકિટ જ ના ચોંટે. અને સારું છે એવું ને કે આમ એ દાદાનું જે ટોપ લેવલનું પદ છે ને એનું 50% આપણામાં ખુલ્લું થાય ને તો જગત તો વાહ વાહ કરે એવું. બહુ સાચી વાત. આ મહાત્મા ઉપર જગત કેટલું રાજી નથી હોતું. હા હાતિમભાઈ, તમે પહેલા હતા અને આ સત્સંગમાં આવ્યા અને આ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ તો વ્યવહારમાં પણ બધા તમને એપ્રિશિએટ કરે કે ના કરે? કરે, 100% કરે. હું સમજ કે આ આવું આ દાદાનું છે, પણ આપણે કરવાપણામાં કે બીજા બધામાં બીજું બધું છે ને એ બધામાં ડાયવર્ઝન ના થાય અને આ શુદ્ધાત્મામાં સ્થિરતા વધતી જાય અને આપણા નિમિત્તે બીજામાં સ્થિર થાય, એ મોટું પ્રમાણ. અને બીજી વાત દાદા ભગવાને કહેલી કે તું જેમ જેમ જ્ઞાનમાં આગળ વધતો જાય તેમ તેમ બધા સાથે અભેદ થતો જાય. બરાબર. કે બધા આપતો પુત્રો સાથે તને અભેદતા લાગે, બધા મહાત્માઓ સાથે અભેદતા લાગે. પછી આપણે ક્યાંક વૈષ્ણવના મંદિરમાં ગયા હોય ને આપણી વાત ના સાંભળે તો તને એ લોકો સાથે ભેદ ના પડે. ભેદ ના. એટલે આ જગતમાં કોઈની સાથે ભેદ ના પડે. આ તો કે ભેદ તો પડે છે પણ છુપાવવાનું રહે છે બીજાથી. તારે આ વાત બીજાથી છુપાવવી પડે તો કે આ શું થયો? તો કે આ મોટો ભેદ થયો. મોટો ભેદ થયો. જો તું શુદ્ધાત્મા છે એ શુદ્ધાત્મા છે તો છુપાવવાનું ક્યાં રહ્યું? બરાબર. કે તું તો આ બીજો આ તો વાત કરતો બંધ થઈ જાય. અથવા તારે કોઈને વાત કરવી હોય તો ક્યાંક ખાનગીમાં વાત કરવી પડે. તું રાહ જુએ કે ક્યારે એકાંત મળે તો વાત કરું કે આવું નહીં. બહુ સાચી વાત છે, બહુ સાચી વાત છે. આ બહુ મોટી વાત છે. સમજાતી નથી આ વાત છે, મોટી પર સમજાતી. એટલે દાદા આપણને જે લેવલમાં લઈ જવા માંગતા હતા ને, ઇટ્સ અ સમથિંગ યુનિક, સમથિંગ એમેઝિંગ. નહીં, સાચી વાત છે ને. એટલે જ આજ મને સવાલ આ થયો છે કે વાત છે બીજી અને આપણે સમજી છે બીજું. એટલે જ આજ મેં કીધું કે તમારો તાપ તો તમે જોયો છે દાદાનો. આ શું કરવા માંગે છે, અમે શું થઈ છે અત્યારે? જબરી વસ્તુ છે, જબરજસ્ત છે. ચાલો આગળ વધીએ આપણે. મળીએ. જય સચ્ચિદાનંદ. બરાબર. આગળ જય સચ્ચિદાનંદ. સંપર્કમાં જય રહેશો. સચ્ચિદાનંદ. હા. જય સચ્ચિદાનંદ કમલેશભાઈ. જય સચ્ચિદાનંદ સોહમજી. જય સચ્ચિદાનંદ કમલેશભાઈ. જય સચ્ચિદાનંદ. કેમ છો? બોમ્બે પહોંચી ગયા? ક્યારના? હા. તમે આવી ગયા ને ઇન્ડિયામાં? હા, ઇન્ડિયામાં આવી ગયો. ગાડી મૂક્યા ફોટો સિક્કો પાછો. ના ભરતાનંદજી, આવી જાઓ પાછા. ના ભાઈ, તમે ત્યાં પછી અહીંયા બધા મિસ કરતા હતા ને તમને. સોહમ છે ને એક દિવસ કાઢી મૂકે એમ. ના નહીં, માર તો પરમાનન્ટ રાખવા છે. અમે છે ને દાદાને ભાવના કરેલી ભાઈ ભરતાનંદજી અહીંયા આવે. અમે બહુ કેટલા વખતથી પહેલા તમે યુએસએ માં હતા, હવે પાછા નાઇજીરિયા, તો પછી અહીંયા ઇન્ડિયામાં આપો, બધા લોકોને લાભ તો આપો. ઇન્ડિયા છું, અઠવાડિયાથી ઇન્ડિયામાં છું. સરસ. બોમ્બે હતો, 4 દિવસ હતો બોમ્બે. 2 દિવસ. ઓકે, તો તમે કીધું તો આવી જતો તમારે. હા, મુલુનમાં હતો. હા, પણ આવી જતા ને મળે. હા, એટલે આપણે નરેશભાઈ ને ત્યાં. હા, એમના સનનું જે થયું એના માટે. બરાબર છે. બોલો કમલેશભાઈ, તમે પ્રશ્ન કરો. ચાલો. આ જે પોતાપણું જે છે, ડિસ્ચાર્જ અહંકાર, એ વ્યવસ્થિત પ્રમાણે ડિસ્ચાર્જ થાય છે? એટલે કે ડિસ્ચાર્જ થતું કર્મ છે કે ઉદય કર્મ વખતનો એક સંયોગ છે?
આ જે પોતાપણું છે ને એ જાગૃત થઈ ગયા પછીની વાત છે. હા, બરાબર છે. જાગૃત થઈ ગયા પછીની વાત છે. એટલે જાગૃત થઈ ગયા પછીની દશા છે, સ્ટેટ ઓફ બીઈંગ છે. રાઈટ. એટલે કે હું શુદ્ધાત્મા છે ભાન થયું કે અહંકાર ગયો, પાછલી અસરો ઇફેક્ટ રહે કે ના રહે? રાઈટ. એટલે પાછલી ઇફેક્ટો જયારે આવતી હોય તો પોતે હવે કમલેશભાઈ છે નહીં, પોતે શુદ્ધાત્મા છે, પણ વ્યવહારમાં કોઈ કહે કે કમલેશભાઈ તમે આ મારું બહુ બગાડ્યું એમ. હા, બરોબર. તો તમે વ્યવહારથી કહો કે ના કહો કે ભાઈ આવું નહીં, પણ આવું હતું, હું તો તને હેલ્પ કરવા જતો હતો, કહો કે ના કહો? તો કે આ તમે કહેવા જાઓ છો તો કે શું તમે શુદ્ધાત્મા તો આવું બોલવાની જરૂર છે? ના. તમે તો શુદ્ધાત્મા, તમને તો કહ્યું જ નથી, કમલેશભાઈને કીધું છે. બરાબર છે, રાઈટ. કમલેશભાઈ થી રહેવાતું નથી. તો કે એક બાજુ ભાન પણ છે કે હું શુદ્ધાત્મા છું. તો કે આ શું? તો કે આ પોતાપણું. અહંકાર ડિઝોલ્વ થઈ ગયો. અહંકાર ડિઝોલ્વ થઈ ગયો, છતાંય ફાઇલ નંબર 1 એમાં એટલે શું કે પેલું ના હોય, કઈક કોઈને દુઃખ થયું, કઈક ખોટી વાત હોય, ત્યાં રક્ષણ એ ભાગ તો ના હોય, તો બધો આખો બહુ જાડો ભાગ કહેવાય. બરાબર છે, રાઈટ. પણ પોતે શુદ્ધાત્મા થઈ ગયો, પોતે રહ્યો નહીં, છતાંય આનું બહુ ધ્યાન રાખે કે ના રાખે? બરાબર. કમલેશ સુવાનો ટાઈમ હોય તો ધ્યાન રાખે કે ના રાખે? હા, બરાબર છે. એટલે આ બધું શું તો તમે શુદ્ધાત્મા થી હવે કેમ ધ્યાન રાખો છો? તો કે આ પોતાપણું. અને પેલું જે છે ભૂલનું રક્ષણ કરવું, એ તો બહુ જાડું જાડું થઈ ગયું, ગ્રોસ લેવલ. ઓકે. એ તો આખું એ ગયા પછીની વાત છે આ પોતાપણું. ઓકે. ઓકે, ભૂલનું રક્ષણ કર્યા પછી પોતાનું કોઈ રીતે રક્ષણ ના હોય. કમલેશભાઈ નું કોઈ પણ સંજોગોમાં રક્ષણ ના હોય, પણ છતાંય કમલેશભાઈ નું બધું ધ્યાન રાખે કે ના રાખે? બરાબર. હવે તમે કમલેશભાઈ છો તો ધ્યાન સૌ રાખો છો. હા. તો કે ના, આ પોતાપણું. એટલે કે અહંકાર ગયો, પણ છતાંય કમલેશભાઈ નું સામાન્ય ભાવે ધ્યાન રાખ્યા કરે. ના, પણ એ દાદા પણ કે ને, એ તો અમારી જવાબદારી પણ છે કે ભાઈ તને જે છે, કારણ કે એ જે ઊભું થયું અમારી ભૂલના કારણે ઊભું થયું છે. હા, પણ એટલે પછી એનો વાંધો ઉઠાયો નથી ને પછી. એટલે શું થાય કે હવે આ ધ્યાન રાખે છે નહીં, પણ શું થાય એની આગળ જરાક કે આ તમે કમલેશભાઈ રહ્યા નહીં, પણ છતાં કમલેશભાઈ નું કંઈક ખુલ્લું કરવું હોય ને, એ ચોપડી અને એની કમલેશભાઈ ની કિતાબ ખુલ્લી ના થાય. ઓકે. તમને બધું હોય કે હું શુદ્ધાત્મા છું, આ કમલેશભાઈ ની બધી ભૂલો કાઢવી છે, બધું જ હોય, પણ છતાંય આપણે આ ખુલ્લું ના થાય, પોતાપણું. એટલે આપણને હોય હજી આપણે થોડું ઘણું પોતાપણું રહ્યું હોય, દાદા બુવાને પોતાપણું પણ રહ્યું નહીં. બરાબર. પોતાપણું ના રહ્યું એટલે પોટલા જેમ રહી શકે. રાઈટ, રાઈટ. આમ પાકું કે ના હું શુદ્ધાત્મા જ છું, પણ છતાં કોઈ એકદમ કે કમલેશભાઈ મારું આવું કેમ કર્યું એમ, તે એકદમ થઈ ના મેં નથી કર્યું. પાછી ફરી જાગૃતિ ફરી વળે પછી આ સમજાવવામાં. એટલે આજે પોતે કમલેશભાઈ નથી, છતાં કમલેશભાઈ નું રક્ષણ થઈ જાય છે ને. કે પોતે પાક્કું છે કે હું શુદ્ધાત્મા જ છું,
નિસંગતાથી કે હું શુદ્ધાત્મા છું, પણ છતાંય પેલું ખુલ્લું થાય નહીં, છતાંય ખુલ્લું થાય નહીં. હા, એટલે હજી ઉખડેલું નથી, એમ થોડું થોડું ચોંટેલું છે. હા હા, એ બરોબર છે. એ હજી કે ને કે હજી તમારું અનુભવ લેવલ હજી આવ્યું નથી. દાદા કે તમારું ધીરે ધીરે જશે તમારું. એટલે કે અહંકાર ગયો પણ પોતાપણું રહ્યું. સજીવ અહંકાર જતો રહ્યો પણ પોતાપણું રહ્યું. રાઈટ. અને આ પોતાપણું જાય એટલે પોટલાય જેમ થઈ જાય. પોતાપણું ગયું ને એટલે કેવળ જ્ઞાનની નજીક પહોંચી ગયા. એટલે બહુ મોટી દશા છે. એ દશા બહુ રાઈટ. પૂછો આગળ, ચાલો. હા, અને એટલે આ તો ગઈકાલે પણ મારે એક વાત નીકળેલી હતી કે દાદા જેમ કીધું ને, ગઈકાલે મેં 2 દિવસ અગાઉ દાદાની આપણે વાણી સાંભળેલી. એમાં દાદાએ કીધું કે જ્ઞાન લીધું હોય એને કોઈ પ્રશ્ન કરતા પ્રશ્ન પૂછ્યો કે જ્ઞાન લીધેલું હોય, સામે વ્યક્તિ એને લાફો મારી દીધો, આ સામે લાફો મારે તો એને શું કહેવાય? એનું જ્ઞાન કાચું કહેવાય કે શુદ્ધાત્મામાં નથી રહી શકે એમ કહેવાય? ના, એ દાદા કે બેમાંથી એકે ન કહેવાય. એ કે એને પસ્તાવો તો થવો જોઈએ ને, કે પસ્તાવો એ છે કે પસ્તાવો થયો ક્યારે ખબર પડે? કે અમને કે આવીને કન્ફેસ કરે તો ખબર પડે, કે પોતે કરે તો ખબર પડે. એ કે દાદા કે કેટલા ઊંચા લેવલની વાત કરી દાદાએ, કે એને પોતાને ખબર ન પડે કે એને પસ્તાવો થઈ જ જાય છે. એ કે અમને દેખાય છે, એને નથી દેખાતું. ના, એટલે એકચ્યુઅલી આ દાદાએ આપણે કેટલા એટલે એ જ્ઞાનની કેટલું ઊંચા પ્રકારનું જ્ઞાન આપ્યું છે કે દાદા જ્ઞાન આપ્યું. આ જ્ઞાન આપે એટલી ઊંચી દશાએ આપ બેસાડ્યા છે ને કે અંદર પેલું થાય જ નહીં. એટલે દાદા અંદર કે તમને લાગે સાચું. એટલે દાદા એવું કહેતા હતા કે હવે તમારી ચાવી મારા હાથમાં છે, જાઓ તમારે જે ફાઇલો નિકાલ કર્યા કરો. હા, એટલે આજે ને ઓલું સમજ નથી પડતી. પણ ગઈકાલે આજે વસ્તુ સાંભળીને કે આપણે સ્થૂળમાં નથી લાગ્યા પ્રતિક્રમ, આપણે પસ્તાવો નથી થતો, ભાઈ અંદર સૂક્ષ્મમાં તો પસ્તાવો થાય જ છે. કારણ કે તમને છે ને આત્માની અનુભૂતિ કરાવી દીધી. આત્માની અનુભૂતિ થઈ ગઈ હોય ને પછી તમે જે ચાખ્યું ને, જે ભાન થયું કે હું શુદ્ધાત્મા છું, જે નિસંકતાનું ભાન થયું, એટલે કોઈ પણ સંજોગોમાં પેલી બાજુ જઈ શકે નહીં. હવે શું છે કે બહાર આવું કહીએ ને તો મિસયુઝ થાય, એટલે બહાર બોલીએ નહીં. બરોબર છે, રાઈટ, બરોબર છે. આનો મિસયુઝ થવાનો પણ ચાન્સીસ છે. બરોબર છે. અમુક પાક થયું ના હોય ને. હા. આ શું છે કે જ્ઞાન મળ્યું હોય પણ પ્રી ઓપરેટિવ ટ્રીટમેન્ટ ના થઈને પોસ્ટ ઓપરેટિવ થઈ ના હોય, એને લઈને સેટ ના થયું હોય તો પછી એનો મિસયુઝ થઈ થાય. બરોબર છે, રાઈટ. એટલા માટે બહાર બોલીએ નહીં એમ. પણ બરોબર છે, ખરેખર આ જેવું શુદ્ધાત્માનું ભાન થયું ને એટલે બધી આપણી ચાવી દાદા વન હાથમાં રહી દીધી. ઓલું જે કે ને કે આપણે એટલે દાદા કે તારે જે કરવું, તારે જે કુદાવું કરજે ને, કે ચાવી મારા હાથમાં. એટલું કહ્યું કે આજ્ઞા મારે છે. પછી દેહ ને કે આજ્ઞા મારે છે. એટલે કે તમારું કશું બહારનું વ્યવહારમાં કઈ જ બદલ્યું નથી. તમારો ધર્મ, તમારા ભગવાન, તમારા ગુરુ, તમારી ક્રિયાઓ એ તો નથી બદલ્યું. તમારું ખાવા પીવાનું કશું બદલ્યું નથી. તમારી નોકરી છોડાવી નથી, કે ફેમિલી ઘર સંસાર ગ્રહસ્થી છોડાવી, કશું જ ચેન્જ કર્યો નથી. બધું જ એવું ને એવું છે, ને છતાં અંદરથી આખું બદલાઈ ગયું. અને અંદરથી આખું બદલાઈ ગયું. એને લઈને દાદાને આ ખાતરી છે કે પેલા હામો લાફો મારી દીધો ને તો એ જાગ્રત છે. ભલે ઉપર આપણને ન લાગે પણ અંદર સૂક્ષ્મમાં તો છે જ.
અને ખરેખર છે, ખરેખર છે પાછું, ખરેખર છે. આ તો છે ને આપણને જોતા ના આવડે ને, એટલે તો એટલે આ મહાત્માઓ ભલે ગમે તેવા લાગે ગાંડા ગેલા, પણ આપણા માટે પૂજ્ય કહેવાય. હા, આપણા માટે પૂજ્ય કહેવાય. કારણ કે જગત આખા જગતની દ્રષ્ટિ ભૂલ વાળી દ્રષ્ટિ છે. ત્યાં ને ત્યાં ભૂલો જુએ. અને આ બધા નિર્દોષ દ્રષ્ટિને પામેલા છે. આ બધા સહાયક સંકેતને પામેલા છે. કે નવા કર્મો બંધાતા નથી ને પાછલા કર્મો નિર્જરા થયા કરે છે. તો કે આ પાંચમા આરામાં આવી વ્યક્તિ સંભવી શકે નહીં. સમજી શકે જ નહીં. એની જગ્યાએ આટલા બધા મહાત્મા અનુભવ સાથે ફરે છે, બહુ મોટું આશ્ચર્ય છે. બહુ મોટું આશ્ચર્ય કહેવાય. આમ તો ત્યાં સુધી કે આ છેલ્લો મહાત્મા હોય ને, એને બોલતાય ના આવડતું હોય કે વાત કરતાય ના આવડતું હોય, સમજાવતા આવડે નહીં, પણ છતાં અંદર દશા છે. એની દશાના કારણે બીજો પામી જાય. અને એ દશા છે માટે કે છેલ્લો મહાત્મા હશે ને તો કે આખા જગતના માટે પૂજ્ય ગણાશે, કે આખા જગતના માટે પ્રત્યક્ષ ગણાશે. એટલે આવું ગજબનું આપેલું છે. પણ આપણે પ્રાપ્ત થયું એનો જે અહોભાવ નો ઉલ્લાસ હોય ને, જેમ જેમ સમજાય ને ઉલ્લાસ નો અહોભાવ, અને ઉલ્લાસ આવે એટલે અમુક વસ્તુ તો આમ જ ખરી પડે. એ કહું ને, તમે કેમ આખો દિવસ દાદા, એટલે અમારો પણ આખો દિવસ એમ જ બસ દાદા વિશે જ, ભાઈ દાદા વિશે કઈ પદ નું હોય કે આ હોય તે આખો દિવસ દાદા વિશે જ કઈ સાંભળવું, કરવું, વાંચું કરવું, એનું જે હોય સમજવું કરવું, બસ એ દાદા સિવાય બીજી કઈ વસ્તુ દેખાતી જ ન હોય, મગજમાં જ ન હોય. બરાબર. એટલે આપણું કઈ છે લખ્યું ને, દાદા વિનાની વાતું નકામી, એવી રીતે પદમાં લખી નાખ્યું કે દાદા વિનાની વાતું નકામી. તો કે આ દાદાની વાતો તમને સહેજા સહેજ શુદ્ધ ઉપયોગમાં રાખે. દાદાની વાતો સાંભળતા ઉલ્લાસ થાય ને, તમને તમારો મહાત્મા ના હોય ને તો એ શુભ ઉપયોગમાં લાવી નાખે, અને મહાત્માને શુભ ઉપયોગમાં લાવી નાખે. એટલે ઉલ્લાસ ને આનંદ થાય. અરે આ જે છે ને, હવે જો હમણાં જે વાત કરી એમનું જે પ્રત્યક્ષ જે છે ને, આપણે હાતિમભાઈ જુઓ કે બીજા પણ જે હતા, આ બધા જે હોય એમને આ બધા સંસ્કાર કેવા, છતાં પણ એમને અસર કરી ગઈ એટલે નો ડાઉટ એમના જબરદસ્ત પુણ્ય હશે. ત્યારે એમને દાદાનું જ્ઞાન ભેગું થયું, પણ કોઈ કારણસર આવી વસ્તુ એમને મળી ગઈ હોય, પણ એટલે એમને કે આટલી બધી જબરદસ્ત આવરણોમાં એમને પોતે એવો દ્રઢ નિશ્ચય કરીને આને પકડી લીધું. અંદર સેટ થયું ને એ મોટી વસ્તુ. અંદર જે વસ્તુ જે છે ને, એમને જે વસ્તુ જે થઈ એનું ઉપાદાન કેટલું જબરદસ્ત હશે હાતિમભાઈ નું. હું તો ત્યાં સુધી કહું કે આ દાદા અને દાદા ભુવનનું વિજ્ઞાન એવું છે ને, એ ખાલી ભેગા થવાની જરૂર છે. ઉપાદાન ના હોય ને તો ઉપાદાન ઉચકાઈ જાય. બરોબર છે, રાઈટ. ઉપાદાન ઉચકાઈ જાય. આ તો હું મારું છે ને, હું દાદા પાસે આવેલો, મને ક્યાં કશું ભાન હતું, આત્મા શું એ ખબર નથી, કે ધર્મમાં ઇન્ટરેસ્ટ હતો નહીં. આમ જોઈએ તો ઉપાદાન શું, જ્ઞાની કોને કઈ ખબર નથી. બરોબર છે. જ્ઞાની પુસ્તક દર્શન કરવા જો કે પપ્પા કે હાથે હાથે જઈએ છે. જ્ઞાની એટલે કોણ કશું ખબર નથી, એટલે કોઈ જાતનું ઉપાદાન જ નહીં. આ વિજ્ઞાન જ એવું છે દાદા જેવા, કે તમને અંદર સીધો અનુભવ થઈ જાય, અનુભવ કરી નાખે, થઈ જાય એટલે બધું ઓટોમેટિક બાકીનું બધું છૂટી જાય, છોડવું ના પડે. હવે તમે બોલો કે ને, અને જેમ તમે ચોટી જ પડો છો. તમને દાદા વિના, તમે એમને કહ્યું દાદા વિના કઈ ગમે જ નહીં. હવે એમ થાય કે બસ દાદાની જ વાતો કર્યા કરે. દાદાએ કેટલું કર્યું કે પેલા સ્થૂળ સ્વરૂપે ચોંટવા દીધા. દાદા ભુવને શું કર્યું, બધા આપતો પોતાને પેલા સ્થૂળ સ્વરૂપે ચોંટવા દે એવો પ્રેમ આપ્યો ને, પછી લઈ ગયા વિજ્ઞાન સ્વરૂપ દાદા તરફ.
એમની જે કરા હતી ને કોઈને સમજાવી નહીં. રાઈટ. બાકી આ સ્કૂલમાં જે ચોંટેલા હોય ને એને વિજ્ઞાન શોખ દાદા તરફ ફરવું પોસિબલ જ નથી. પોસિબલ ના થાય, બરાબર છે. એ દાદાની બધી ખટપટ એમની કરાવ, બધી એ વ્યવહાર કરા, બોધ કરા, જ્ઞાન કરા, એવી બધી ને જબરદસ્ત. એને એમના જે એમને ભલે એ હતો એમની શબ્દોની એ આખું જે ગૂંથતા હતા, શબ્દોની ગૂંથણી કેવી જબરદસ્ત હતી બધી એમને, કે સીધી સાદી ઓલું કે ને સાદા ભાષામાં તરત બધાને સમજાય જાય એવી ભાષા. અઘરામાં અઘરી વાત આટલી સાદી સીધી ભાષામાં આવી શકે આપણી સામે મુકાય તો કેમ? તો કે એમને એ શબ્દોનો અર્થ કે બુદ્ધિ વાપરવી નથી પડતી, એ દશાના આધારે નીકળી જાય છે. એકદમ અઘરી વાત હોય ને એકદમ સાદી ભાષામાં સમજાવી દે. એટલે અત્યારના વાતાવરણને અનુરૂપ, અત્યારે કળિયુગને અનુરૂપ લોકોને શું સમજ પડશે, શું નહીં પડે, એ વસ્તુ જે મગજમાં રાખીને સીધું એ રીતે જ એને બેસાડી દીધું આપણે. ચાલો બોલો, સમજાવી દીધું. બરાબર છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ કમલેશભાઈ. ભરતાનંદજી, આપણો સમય થઈ ગયો છે, ત્રિમંત્ર સાથે પૂરું કરીએ. હા, તો બહુ ટાઈમ કરી નાખ્યો. 11:30 પૂરું કરવાનું, 12:10 થઈ ગઈ. દોઢ બે કલાક હોય છે. હું લેટ જોઈન થયો એકચ્યુઅલી, હું મારા મગજમાંથી નીકળી ગયેલો, એટલે મેં લગભગ 11:20 હું જોઈન થયો. કઈ વાંધો નહીં. ચાલો બોલાય. તમારી સાથે થોડી વાત પણ કરવી હતી, મેં કહ્યું ચાલો હવે પ્રશ્ન સાથે ફોલો કરજો. હા, શ્યોર. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો ઉપજ્જાયાણમ. નમો ઉપજ્જાયાણમ. નમો લોએ સવ સાહુણ. નમો લોએ શવ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. સવ પાવપણાસણો. સવ પાવપણાસનો. મંગલાણમ ચ સવ્વેસીમ. મંગલાણં ચ સવ્વેસીમ. પડમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.